તો આઈટીઆઈ છે ને આ બાજુ પાર્કિંગ છે બધું. વરસાદ આવ્યો હતો એટલે તમે જો ખડ ઉપર બધા પાણી ભર્યું છે. સીવું એવું કંટ્રોલ આવેલું છે. અહીંયા એનથી એક મોટું કંટ્રોલ છે. રામ રામ બધાને. તો આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે વ્યવહાર છીએ આઈટીઆઈ ને આપણે યાર ભાઈ બના પણ છે ને આ જો આઈટીઆઈ છે ને આ બાજુ પાર્કિંગ છે બધું. તો હવે આપણે વ્યવહાર છીએ રૂમમાં ને હજી આપણા મિત્રો હજી આવ્યા નથી. હવે પડી ગઈ છે રિસેસ એટલે બધા વ્યાઈ ગયા છે બહાર રિસેસમાં. હવે રિસેસમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોવો. હવે આપણે જઈએ છીએ બહાર આંટો મારવા દુકાન બાજુ. તો તમે જો વરસાદ આવે છે જરી જરી. તો હવે આપણે વ્યા જઈએ પાછા. તો હવે આપણે આઈટીઆઈ થી પડી ગઈ છે રજા. તો હવે જવાનું છે ઘર બાજુ. તો આપણે ભાઈબંધની ગાડી વાળા નીકળી ગયા. હવે આપણે પહોંચી ગયા છીએ પાછા વાડીએ ને આપણે વ્યાવા છીએ વાડીમાં. તમે જુઓ અત્યારે બધું અત્યારે વરસાદ આપણે આવ્યો હતો અત્યારે રહી ગયો છે પાછો. આ બાજુ તમે જુઓ જાહેર થઈ ગઈ છે આપણે ઘણી મોટી મોટી થઈ ગઈ છે. અત્યારે વાદળા છે તમે જુઓ. બાકી અત્યારે હાંજ પડવા આવી છે ને આમ તમે જુઓ અત્યારનું વાતાવરણ કાંક આ રીતનું છે. હવે આપણે વ્યાવા છીએ આંબા સાઈડ ને મિત્ર તમે જુઓ આ બાજુ આંબા છે બધાય. જો તમે ને અહીંયા છે ગોતમેશ્વરનું મંદિર. ગોતમેશ્વર મહાદેવનું ને અહીંયા પણ આપણી જાહેર તમે જોવા બધી લીલી સમ છે ને ડુંગરા ને એવું પણ બધું અત્યારે લીલું લીલું સમ થઈ ગયું છે. તમે જુઓ મિત્ર હું તમને હવે બતાવું કંટોળાનો વેલો. તમે જુઓ આ કંટોળાનો વેલો છે આવો ને અહીંયા જો એક સીવું એવું કંટોલું આવેલું છે. અહીંયા એનથી એક મોટું કંટોલું છે. તમે જુઓ આ રીતનો કંટોલાનો વેલો હોય છે ને અત્યારે આપણા લીંબુ ચોડવા ઉપર થયો છે ને વાડમાં પણ હોય બધી શેઢાઈની વાડ હોય ને આ પણ કંટોલાના વેલા હોય અત્યારે ચોમાસામાં ને અત્યારે લીંબુમાં છે જુઓ તમે. આપણે વ્યાવ્યા છીએ ધાર ઉપર ને મિત્રો એનું તમને વાતાવરણ બતાવું. તમે જુઓ એકદમ મસ્તીનું શાંત વાતાવરણ છે અત્યારે હાલનું ને આમ તમે જુઓ બધું લીલું લીલું છે. ને આ બાજુ આપણું ખેતર છે ને આ ખેતરમાં આપણે ઝાડ વાવેલી છે ને અહીંયા તમે જુઓ ઢોર ચરે છે આપણા રસ્તામાં ને અહીંયા આપણું ઘર છે લીમડાની પાછળ. આમ જો તમે વરસાદ આવ્યો હતો એટલે તમે જુઓ ખડ ઉપર બધા પાણી ભર્યું છે ખડમાં બધું. તો મિત્રો આ બાજુ તમે જુઓ બધા ડુંગરા લીલું થઈ ગયું છે બધું. બધું અત્યારે લીલું લીલું સમ છે. આ બાજુ સિહોર છે. તો હવે આપણે વ્યાવ્યા છીએ આ બધા ઢોરને લેવા માટે ને હવે આને લઈ જઈશું આપણે ઘરે ને હવે બાંધી. હવે બધાને બાંધી દીધા છે તમે જુઓ બધાને ઢાળિયામાં બાંધી દીધા છે હવે ઢોરને ગાયને આપણે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. તેને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.